નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10નો અંગ્રેજીનો પહેલો યુનિટ અગેન્સ્ટ ધ વોટ્સ, એમાંથી બીજો પાર્ટ સીતાપુરની લાઇટ. In rural Uttar Pradesh, over 60% of households are without power. In એટલે કે માં, રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ એટલે કે ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં ઓવર 60%, ઓવર એટલે પર, 60% એટલે 60%, 60% પરના હાઉસહોલ્ડ્સ એટલે કે ઘરો, આર એટલે છે વિધાઉટ પાવર, વિધાઉટ એટલે વગરના, પાવર એટલે કે વીજળી. તો in rural Uttar Pradesh, over 60% of households are without power. ગ્રામ્ય ઉત્તર પ્રદેશમાં 60% પરના ઘરો વીજળી વગરના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે કે સીતાપુર જિલ્લો, ઇઝ એટલે છે વન સચ પ્લેસ, વન એટલે એક, સચ એટલે આવું, પ્લેસ એટલે સ્થળ, વિથ નો પાવર, વિથ એટલે વાળું, વિથ નો એટલે વગરનું, પાવર એટલે કે વીજળી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો છે આવો જ એક વીજળી વગરનું સ્થળ છે. A small social enterprise called મેરાગાંવ પાવર એટલે કે MGP is trying to change things. A small social enterprise, a small એટલે કે નાની, social સામાજિક, enterprise એટલે સંસ્થા, કોલ્ડ એટલે નામની, ક્યાં નામની? મેરાગાંવ પાવર. મેરાગાંવ પાવર નામની એક નાની સામાજિક સંસ્થા ઇઝ ટ્રાઇંગ, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ઇઝ ટ્રાઇંગ એટલે કે પ્રયત્ન કરી રહી છે, ટુ ચેન્જ થિંગ્સ, ટુ ચેન્જ એટલે બદલવા, થિંગ્સ એટલે કે બાબત. તો એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરાગાંવ પાવર MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. મેરાગાંવ પાવર MGP નામની એક નાની સામાજિક સંસ્થા છે એ બાબતને બદલવા પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at a time. They are putting, to put એટલે મૂકવું, they are putting એટલે તેઓ મૂકી રહ્યા છે, 2 solar panels એટલે કે 2 સોલાર પેનલ, એટ એ ટાઈમ એટલે કે એક જ વખતે, તેઓ એકી સાથે એટલે કે એક વખતે 2 સોલાર પેનલ છે એ મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર એ યર, ઇન એટલે માં, જસ્ટ એટલે માત્ર, ઓવર એ યર એટલે એક જ વર્ષ. તો ઇન જસ્ટ ઓવર એ યર, માત્ર એક જ વર્ષમાં MGP હેઝ કનેક્ટેડ, MGP એટલે કે MGP હેઝ કનેક્ટેડ, ટુ કનેક્ટ એટલે જોડવું, હેઝ કનેક્ટેડ એટલે જોડ્યા છે, મોર એટલે વધારે, ધેન એટલે ના કરતા, શેના કરતા? 3500 કસ્ટમર્સ, 3500 ગ્રાહકો કરતા વધારે, ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ. ટુ એટલે સાથે, શેની સાથે જોડ્યા છે? સોલાર પાવર મિની ગ્રીડ્સ, સોલાર પાવર મિની ગ્રીડ સાથે, એટ એ વિલેજ લેવલ, વિલેજ લેવલ એટલે કે ગ્રામ્ય સ્તર, એટ એ વિલેજ લેવલ ગ્રામ્ય સ્તરે. તો ઇન જસ્ટ ઓવર એ યર MGP has connected more than 3500 customers to solar power mini grids at a village level. આશરે એક વર્ષ સુધીમાં MGPએ 3500 કરતાં પણ વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ સાથે ગ્રામ્ય સ્તરે જોડી દીધા છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids. Village by village, village by village એટલે એક ગામ પછી બીજા ગામે. MGP is building, MGP
MGP ઇઝ બિલ્ડિંગ એટલે કે બાંધી રહ્યું છે નેટવર્ક એટલે જાડું ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. ઓફ એટલે નું, લો કોસ્ટ એટલે ઓછી કિંમતનું સોલાર માઇક્રોગ્રીડ્સ, સૌર માઇક્રોગ્રીડ્સના. તો વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. તો એક ગામ પછી બીજા ગામે MGP છે એ ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક એટલે કે જાડું છે એ બાંધી રહ્યું છે. That provides 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That provides, that એટલે તે, provides એટલે કે પૂરું પાડે છે 2 LED lights, 2 એટલે કે 2 LED lights and a mobile charging point, and એટલે અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ કોને પૂરો પાડે છે? ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ. ટુ એટલે ને, ઓલ પેઇંગ એટલે કે બધા જ, પેઇંગ એટલે ચૂકવણી કરતા, ખર્ચ કરતા, હાઉસહોલ્ડ્સ એટલે ઘરોને, એટ એ કોસ્ટ એટલે કિંમતે, કઈ કિંમતે? ઓફ 25 રૂપીસ, 25 રૂપિયાની કિંમતે, પર વીક, દર અઠવાડિયે. તો વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. એક ગામ પછી બીજા ગામ MGP છે એ નીચી કિંમતના સોલાર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક એટલે કે જાડું છે એ બાંધી રહ્યું છે કે જે ચૂકવણી કરતા દરેક ઘરોને દર અઠવાડિયે 25 રૂપિયાની કિંમતે 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો પોઈન્ટ પૂરો પાડે છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ધેટ ઇઝ એટલે તે છે, ચીપર એટલે વધારે સસ્તું, ધેન એટલે ના કરતા, શેના કરતા? કેરોસીન. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, તે કેરોસીન કરતાં વધારે સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ એ મંથ. વિચ કેન કોસ્ટ, ટુ કોસ્ટ એટલે કિંમત લાગવી અથવા ખર્ચ થવો. વિચ કેન કોસ્ટ કે જેનો ખર્ચ થઈ શકે છે, ઓલમોસ્ટ ડબલ લગભગ ડબલ, અક્રોસ એ મંથ એટલે એક મહિનામાં. તો તે કેરોસીન કરતાં સસ્તું છે કે જે કેરોસીનનો ખર્ચ તો એક મહિનામાં આશરે ડબલ થઈ શકે છે. સોલાર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ light comes with added benefits to customer health. સોલાર પાવર એટલે કે સૌર પાવર અથવા તો સૌર વીજળી એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. એઝ એટલે તરીકે, શેના તરીકે? સ્મોકલેસ એટલે નિર્ધૂમ, ધૂમ્ર રહિત, સોર્સ એટલે સ્ત્રોત, ઓફ લાઇટ એટલે કે પ્રકાશના. તો પ્રકાશના નિર્ધૂમ સ્ત્રોત તરીકે સોલાર પાવર કમ્સ વિથ એડેડ એટલે ઉમેરો કરે છે, શેમાં? બેનિફિટ્સ એટલે ફાયદાઓમાં અથવા લાભમાં, ટુ કસ્ટમર હેલ્થ એટલે ગ્રાહકની તંદુરસ્તી. સોલાર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. પ્રકાશના નિર્ધૂમ સ્ત્રોત તરીકે સોલાર પાવર છે એ ગ્રાહકની તંદુરસ્તીના લાભમાં ઉમેરો કરે છે. Installing a microgrid is a grand event in the village. Installing, to install એટલે સ્થાપવું અથવા ઊભું કરવું. ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ, માઇક્રોગ્રીડનું સ્થાપન કરવું તે અથવા તો માઇક્રોગ્રીડ ઊભી કરવી તે. ઇઝ એટલે હોય છે, ગ્રાન્ડ ઇવેન્ટ, ગ્રાન્ડ એટલે ભવ્ય, ઇવેન્ટ એટલે પ્રસંગ, ઇન ધ વિલેજ ગામમાં. તો માઇક્રોગ્રીડ ઊભી કરવી તે ગામમાં એક ભવ્ય પ્રસંગ હોય છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. એન્ડ એટલે અને
એવરીવન એટલે કે દરેક જણ, ગેટ્સ ઇન્વોલ્વ, ટુ ગેટ ઇન્વોલ્વ એટલે માં જોડાવું, તો એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ અને દરેક જણ તેમાં સામેલ થાય છે, તેમાં જોડાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, ઇન ધ વિલેજ એટલે કે ગામમાં, કયા ગામમાં? દમદમપુરાવા. દમદમપુરાવા ગામમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ. ધ ટીમ એટલે કે ટીમ, મેપ્સ ટુ મેપ એટલે નકશો તૈયાર કરવો, મેપ્સ નકશો તૈયાર કરે છે. ધ વિલેજ એટલે કે ગામનો, હાઉસ બાય હાઉસ એક ઘરેથી બીજા ઘરે જઈને. બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. બીનીથ એટલે ની નીચે, શેની નીચે? ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, દઝાડતા મધ્યાહ્નના સૂર્યમાં અથવા તડકામાં. તો ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. તો દમદમપુરાવા ગામમાં ટીમ છે એ એક ઘરેથી બીજે ઘરે દઝાડતા સૂર્યના તડકામાં અથવા મધ્યાહ્નના તડકામાં એક ઘરેથી બીજે ઘરે જઈ અને ગામનો નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ એટલે કે કામ કરતા. વેર ટુ પ્લેસ, વેર એટલે ક્યાં, ટુ પ્લેસ એટલે મૂકવું, ઈચ વાયર પ્રત્યેક વાયર. તો પ્રત્યેક વાયર ક્યાં મૂકવું તે કાર્ય કરતા. સો એઝ જેથી કરીને, ટુ કનેક્ટ એટલે કે જોડી શકાય, કસ્ટમર એટલે કે કસ્ટમરને, ટુ ધ પાવર સોર્સ, ટુ ધ પાવર સોર્સ એટલે કે પાવરના અથવા વીજળીના સ્ત્રોત સાથે. તો ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. દમદમપુરાવા નામના ગામમાં બપોરના બળબડતા તડકામાં એક ટીમ છે એ ઘરે ઘરે ફરી અને આખા ગામનો એક નકશો તૈયાર કરે છે, જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર અથવા તો દરેક વાયર છે એ ક્યાં મૂકી શકાય. Some householders join in while others looks on. Some householders, some એટલે કેટલાક, householders એટલે કે ઘર માલિકો એટલે કે મકાન માલિકો. જોઈન ઇન, ટુ જોઈન ઇન એટલે માં જોડાવું, જોઈન ઇન એટલે માં જોડાય છે, એટલે કે કેટલાક ઘર માલિકો છે કાર્યમાં જોડાય છે. while others look on, while એટલે જ્યારે, others એટલે કે બીજાઓ, look on એટલે કે નિહાળે છે અથવા નિરીક્ષણ કરે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, કોલિંગ આઉટ એટલે બૂમો પાડતા, ઓર્ડર્સ એટલે હુકમોની. અને જ્યારે કેટલાક છે હુકમોની બૂમો પાડતા નિરીક્ષણ કરે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ, ઓર એટલે અથવા તો વોચિંગ એટલે જોતા, ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ ઉત્સુકતા ભરી પ્રક્રિયા, વાઇડ આઈડ એટલે કે પહોળી આંખે. તો some householders join in while other looks on, calling out orders or watching the curious proceedings wide-eyed. કેટલાક ઘર માલિકો છે કાર્યમાં જોડાય છે, જ્યારે બીજા છે એ હુકમોની બૂમો પાડતા નિરીક્ષણ કરે છે અથવા તો પહોળી આંખે પ્રક્રિયાને ઉત્સુકતાથી જોવે છે. The roof of a sturdy brick walled home in each village is always chosen. The roof એટલે કે છાપરું, ઓફ એટલે નું, શેનું? સ્ટર્ડી બ્રેક વોલ્ડ, સ્ટર્ડી એટલે કે મજબૂત, બ્રેક વોલ્ડ એટલે ઈંટોની દિવાલવાળું, હોમ એટલે મકાન અથવા ઘર. ધ રૂફ ઓફ એ સ્ટર્ડી બ્રેક વોલ્ડ હોમ, મજબૂત ઈંટોની દિવાલવાળા ઘરનું છાપરું. ઇન ઈચ વિલેજ એટલે કે પ્રત્યેક ગામમાં, ઇઝ ઓલવેઝ ચોઝન,
ઇઝ ચોઝન એટલે ને પસંદ કરવામાં આવે છે, ઓલવેઝ એટલે હંમેશા, એઝ એટલે તરીકે, શેના તરીકે, ધ સાઇટ સ્થળ તરીકે, ફોર ધ પેનલ્સ પેનલ માટે, એન્ડ ધ બેટરી અને બેટરી માટે. The roof of a sturdy brick walled home in each village is always chosen as the site for the panels and the battery. પ્રત્યેક ગામમાં હંમેશા મજબૂત ઈંટોની દિવાલવાળા ઘરનું છાપરું પેનલ્સ અને બેટરી માટેના સ્થળ તરીકે પસંદ કરવામાં આવે છે. એઝાઝ one of the company's first electrician to be recruited from the local district block of Reusa installs the panel in a southerly direction to capture as much sunlight as possible. એઝાઝ એટલે કે એઝાઝ, આ કોણ એઝાઝ? તો વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ. વન એટલે એક, ઓફ એટલે માંથી, ધ કંપનીઝ એટલે કંપનીના, ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ પહેલા ઇલેક્ટ્રિશિયન્સમાંથી એક. ટુ બી રિક્રુટેડ એટલે ભરતી કરવામાં આવેલો, ફ્રોમ એટલે માંથી, ક્યાંથી? ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક એટલે કે સ્થાનિક જિલ્લા બ્લોકમાંથી, ઓફ રેઉસાના. આટલા શબ્દો છે એઝાઝના અર્થમાં વધારો કરવા માટે વપરાણા છે. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. તો રેઉસાના સ્થાનિક જિલ્લા બ્લોકમાંથી ભરતી કરવામાં આવેલા પહેલા ઇલેક્ટ્રિશિયન્સમાંથી એક એવો એઝાઝ ઇન્સ્ટોલ્સ ધ પેનલ. ઇન્સ્ટોલ્સ એટલે કે સ્થાપે છે, એટલે કે ઊભી કરે છે, ધ પેનલ એટલે પેનલને, ઇન એ સાઉથર્લી ડિરેક્શન એટલે કે દક્ષિણ દિશામાં, ટુ કેપ્ચર એટલે કે આવરી લેવા અથવા પકડી લેવા, એઝ મચ સનલાઇટ એઝ એટલે ના જેટલું વધારે સૂર્યપ્રકાશ, કેટલો વધારે સૂર્યપ્રકાશ, પોસિબલ શક્ય હોય તેટલો. તો એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન એ સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. રેઉસાના સ્થાનિક જિલ્લા બ્લોકમાંથી ભરતી કરવામાં આવેલા કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન્સમાંથી એક એઝાઝ શક્ય હોય તેટલો વધારે સૂર્યપ્રકાશ આવરી લેવા માટે પેનલને દક્ષિણ દિશામાં સ્થાપે છે અથવા દક્ષિણ દિશામાં ઊભી કરે છે. We are saving our environment with these lights. We are saving, to save એટલે બચાવવું, we are saving એટલે અમે બચાવી રહ્યા છીએ, our environment એટલે કે અમારું પર્યાવરણ, with એટલે થી, these lights આ લાઇટ્સથી. We are saving our environment with these lights. અમે આ લાઇટથી અમારું પર્યાવરણ બચાવી રહ્યા છીએ, એટલે કે અમે અમારા પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છીએ. And there is no pollution in our homes either. And એટલે અને, there is no pollution અને પ્રદૂષણ નથી, in our homes either. in our homes એટલે કે અમારા ઘરમાં. તો we are saving our environment with these lights and there is no pollution in our homes either. અમે આ લાઇટથી એટલે કે આ વીજળીથી અમારા પર્યાવરણનો બચાવ કરી રહ્યા છીએ અને અમારા ઘરમાં પણ પ્રદૂષણ નથી. સેઝ એ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. સેઝ એટલે કે છે, ફાર્મર એટલે ખેડૂત, ફ્રોમ ધ વિલેજ એટલે ગામમાંથી એક ખેડૂત કે છે. New businesses are starting to emerge amongst the customers too. New businesses એટલે નવા વ્યવસાયો, આ સ્ટાર્ટિંગ એટલે કે શરૂ થઈ રહ્યા છે, ટુ ઇમર્જ એટલે બહાર આવવા, અમંગ્સ ધ કસ્ટમર્સ એટલે ગ્રાહકોમાં, ટુ એટલે પણ. તો ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ
amongst the customers too. ગ્રાહકોમાં પણ નવા વ્યવસાયો બહાર આવવાના શરૂ થઈ રહ્યા છે. સેઝ અનધર, સેઝ એટલે કે છે, અનધર એટલે કે બીજો એક ખેડૂત કે છે. In one village, customers are using the light to weave saris by night. In one village એટલે કે એક ગામમાં customers are using, customers એટલે કે ગ્રાહકો are using ઉપયોગ કરી રહ્યા છે ધ લાઇટ એટલે લાઇટનો, ટુ વીવ એટલે વણવા, સારીઝ એટલે સાડી, બાય નાઇટ એટલે રાત્રે. તો ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. એક ગામમાં રાત્રિ દરમિયાન સાડી વણવા ગ્રાહકો છે લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. ઇન અનધર એટલે બીજા એકમાં, એટલે કે ઇન અનધર વિલેજ બીજા એક ગામમાં વન મેન નાવ હેઝ, વન મેન એટલે એક માણસને, નાવ એટલે હવે, હેઝ એટલે ને છે, એ નાઇટ બિઝનેસ એટલે કે રાત્રિનો વ્યવસાય, મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, મેકિંગ એટલે બનાવવાનો, પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એટલે કે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો. In another, one man now has a night business making plastic tablecloth. બીજા એક ગામમાં એક માણસને પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો એક રાત્રિનો વ્યવસાય છે. He says, તે કહે છે, it is nice to have light. It's nice એટલે કે સારું છે, to have એટલે મેળવવાનું, light એટલે કે પ્રકાશ અથવા તો વીજળી. It's nice to have light એટલે કે વીજળી મેળવવી સારી છે. while જ્યારે we cook and eat, we cook એટલે કે અમે રાંધીએ છીએ, and eat અને જમીએ છીએ એટલે કે ખાઈએ છીએ. Our children are also studying more now. Our children એટલે કે અમારા બાળકો are also studying, આર સ્ટડિંગ એટલે અભ્યાસ કરી રહ્યા છે, આર ઓલ્સો સ્ટડિંગ એટલે પણ અભ્યાસ કરી રહ્યા છે, મોર એટલે વધારે, નાવ એટલે હવે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ, અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરી રહ્યા છે. તો મિત્રો અહીંયા જે બીજો પાર્ટ છે એ પૂરો થાય છે, સીતાપુષ લાઇટ. ત્રીજા પાર્ટ માટે પણ વિડીયો મૂકવામાં આવ્યો છે, એના માટે એ વિડીયોમાં જોશો.